નસવાડી તાલુકામાં નર્મદા નિગમની કાંકરિયા માઇનોર કેનાલ બનેલી હોવા છતાં 4 જેટલા ગામોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પાણીની માંગ કરી। નસવાડી તાલુકામાં ખેતરે ખેતરે સિંચાઈ માટે પાણી પહોંચે તે માટે નર્મદા નિગમની માઇનોર કેનાલ બનાવવામાં આવેલી છે, જ્યારે નસવાડી તાલુકાના લીંડા, ટેકરા, પાયાકોઈ, કાંકરિયા આ 4 ગામોમાં કાંકરિયા માઇનોર કેનાલમાં જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। કેનાલની સફાઈ શિયાળાની ઋતુ પહેલા નર્મદા નિગમના અધિકારીઓ ન કરાવતા હાલ કેનાલમાં પાણી આવતું નથી। ખેડૂતોએ ખેતરમાં મકાઈ, ઘઉં, કપાસ વગેરે પાકો કરેલા છે। ખેતરોમાં જે બોર હતા તેના સ્તર નીચે જતા રહેતા હાલ બોરમાં પાણી ઓછું આવે છે, જ્યારે સિંચાઈ માટે નજીકમાં બીજી કોઈ સુવિધા નથી। ત્યારે નર્મદા નિગમના અધિકારીઓના વાંકે આ કેનાલની મરામત ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। એક તરફ ચોમાસાની ખેતી નિષ્ફળ ગઈ હતી અને શિયાળાની ખેતી સારી થશે તેવી આશા હતી, તે પણ ઠગારી નીવડી છે। ખેડૂતોના હિત માટે નર્મદા નિગમના અધિકારીઓ કામગીરી ન કરતા ખેડૂતો રોષે ભરાઈને નર્મદા નિગમના અધિકારીઓ વિરુદ્ધ પાણી આપોના સૂત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે કેનાલમાં પાણી છોડે છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો કે નર્મદા નિગમના અધિકારીઓ ખેતરોમાં પાણી પહોંચી ગયું છે તેવા દાવા કરે છે, પરંતુ કેનાલમાં પાણી આવતું નથી। જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લે તો સાચી ખબર પડે। ખેતરોમાં વાવણી કરેલ માલ હાલ ઉગી ગયો છે અને પાણીની જરૂરિયાત છે। પાણી નહીં મળે તો મૂળ સુકાઈ જશે અને ખેડૂતોએ કરેલ ખર્ચ માથે પડશે। એક તરફ ખેડૂત દિવસે દિવસે દેવેદાર થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી સિંચાઈ માટે પાણી મળે તે જરૂરી બન્યું છે। કાંકરિયા માઇનોર છે પણ અહીંયા પાણી જ આવતું નથી, કેમ કે આ બધું ખરાબ કેનલ થઈ જાય છે અને ઝાડવા બી બધા ઉગી જ ગયા છે। જ્યાં સુધી આ સફાઈ ના થાય અને પાણી ના આવે ત્યાં સુધી ખેડૂતો શું કરવાના છે? વિકાસની વાતો કરવામાં આવે છે। વિકાસ શું વિકાસ? અહીંયા બધાના ખેતરા તો તમે જોઈ લો, પછી વિકાસની વાત થાય। અહીંયા કઈ ઠેકાણા નહીં, આ પાણી આવતું નહીં, એના માટે પાણી વગર વિકાસ હાનો થવાનો? અત્યારે શું વાવેતર કરેલું છે, શું મુશ્કેલી પડી રહી? વાવેતરમાં હમણાં લોકો નવા ઘઉં કરવું હોય, ગમે તે કરવું હોય, પાણી વગર શું કરવાના છે? હવે તલ કરશે લોકો, પાણી વગર શું કરવાના છે? પાણી જ નહીં। સરકાર પાસે શું માંગ તમારી? સરકાર પાસે એટલી માંગ છે કે કેનલ રિપેરિંગ કરાવે અને પાણી જલ્દથી જલ્દ છોડે એવી નમ્ર વિનંતી છે અમારી। અમારા ગામમાં આવેલું છે લીંડા ગામ। આ કેનલ કેટલા વર્ષોથી બંધાયેલી છે, પણ આ ઝાડવા ઉગી જ્યાં છે અમારા ખેત 5 ગામનું કેનલ જાય છે, કાકડિયા સુધી માઇનસ જાય છે પાણી। પાણી આપતા હોય તો લોકો વાવેતર કરે શાળાનું એમ। તો બધે પાણી પહોંચી ગયું કે સરકાર? ના નથી પહોંચ્યું, આવતું નહીં। શું મુશ્કેલી પડે છે? તો મુશ્કેલી પડે ને સાહેબ, વાવેતર કરવાનું હોય શાળાનું, તો પાણી આવતું હોય તો અમે વાવેતર કરીએ ને એમ। અને કેનાલની હાલત કેવી છે? કેનલની હાલત બધા ઝાડવા જ ઉગી જ્યાં છે કેનલમાં। અધિકારીઓ કોઈ નહીં આવતા, હજુ તપાસ જ નહીં કરી આ બાજુ અધિકારીઓ। મકાઈ વાવેલી, જુવાર વાવેલી, પછી બાજરો, ઘઉં વાવેલા છે। કેટલા વર્ષ છે કેનાલ બનેલી? કેનાલના બહુ સમય થઈ ગયો। અને આગળ કેટલા ગામોને પાણી જાય છે? આગળ જોવો ને, સમરી પેર, લીંડા, ટેકરા, કાકરિયા। તો બધા ખેડૂતોને મુશ્કેલી? હા, બધા ખેડૂતોને। શું માંગ તમારી સરકાર પાસે? સરકાર કહે માંગ વળી કેનાલનું પાણી આવે અને જ્યાં રિપેરિંગ હોય ત્યાં રિપેરિંગ કરવું પડે એમ। પાણી તો તારે જરૂર છે ખાસ, પાણી વગર શું પાક થાય? ગામડે ગામડે પાણી પહોંચી ગયું છે? નહીં પહોંચ્યું, જોવો ને અહીં આ કેનાલ જ નહીં સાફ થઈ, શું પાણી પછી આવે? સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।